નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ 15 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં કેટલી વરસાદની સિસ્ટમ કામ કરશે અને અત્યારે જે સિસ્ટમ કામ કરી રહી છે કેટલા દિવસ સુધી વરસાદ આપશે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે। પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો અત્યારે રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે, જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ થશે। ઉપરાંત ગુજરાતના ઉત્તર ગુજરાત હોય, ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના અનેક પંથકમાં જોરદાર વરસાદ થઈ શકે છે। મિત્રો, વેધર ચાર્ટના આધારે તમે જોશો તો સેટેલાઇટ બેઝના માધ્યમથી પણ તમે જોશો તો ઇન્ફ્રારેડ ટેકનોલોજીના માધ્યમથી પણ તમને સિસ્ટમ નહીં બતાવે, પરંતુ આગામી 24 થી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કોઈ વિસ્તારમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વધારે થાય અથવા તો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટને કારણે 1 અથવા તો 2 ઇંચ કરતાં વધારે વરસાદ થઈ શકે છે। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવા મધ્યમ વરસાદથી લઈને મધ્યમથી થોડો વધુ વરસાદ ચાલુ રહેશે અને 31 જુલાઈ સુધી આવું ને આવું વાતાવરણ એક દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે ટ્રફ રેખા છે હજુ પણ લાંબા ગાળાની ટ્રફ રેખા ટકી રહી છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તાર અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેશે, પરંતુ મધ્યમ અથવા તો છૂટોછવાયો વરસાદ થશે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તાપ તડકો ઉગાડ નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય। કચ્છમાં પણ અત્યારે જોઈએ એવો વરસાદ નથી, પરંતુ આગામી તારીખ 19 જુલાઈથી ફરીથી એક નવો વરસાદનો રાઉન્ડ આવશે, નવી સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ભારત તરફ એક્ટિવ થશે। ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પણ ભેજવાળા પવનો મળશે, લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને 19 અને 20 તારીખની આસપાસ ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટા અને કચ્છના ઉત્તરી પટ્ટામાં ભારેથી ભારે વરસાદ થાય, કારણ કે આ જે સિસ્ટમ છે આગળ વધતા રાજસ્થાન અને પાકિસ્તાનના અનેક ભાગોને એક પ્રભાવિત અસર કરશે, જેના લીધે થઈને કચ્છના ઉત્તરી પટ્ટા હોય, ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ ઉત્તરી પટ્ટામાં ભારેથી ભારે વરસાદ 19 અને 20 તારીખ સુધી થઈ શકે છે। આ મિત્રો વાત થઈ બીજા રાઉન્ડની। આવનારી તારીખ 27 તારીખની આસપાસ ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત થશે, જે બંગાળની ખાડી તરફથી મધ્ય ભારત તરફ આવશે અને તેની પણ વ્યાપક અસર ગુજરાતને જોવા મળશે, જેમાં રાજસ્થાન અને મધ્ય ભારત સહિત ગુજરાતના પણ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે। સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા વધુ રહેશે, જ્યારે કચ્છમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। એકંદરે મિત્રો ગુજરાતમાં 31 જુલાઈ સુધી એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે। વચ્ચે 1-2 દિવસ વરસાદ વિરામ લે, વરાપા આવે, તાપ તડકો ઉગાડ નીકળે, પરંતુ અવિરતપણે અને એક કહી શકાય કે છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। અત્યારે જ્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ 47-48% ઉપર ચાલ્યું ગયું છે, ત્યારે હવે મિત્રો એ જોવું રહ્યું કે આવનારી 31 જુલાઈ સુધીમાં આપણને કેટલો વરસાદ મળે છે। બાકી મિત્રો વરસાદની સાથે સાથે પવનનું પ્રમાણ વધારે જોવા મળશે, 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને મિત્રો આ વખતે વીજળી પડવાના ચાન્સીસ વધુ રહેશે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। ઉપરાંત મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપર સરકારી એક એપ્લિકેશન છે જે વીજળી પડવાના 10 અથવા તો 20 મિનિટ પહેલાં તમને તમારા એરિયામાં ભયંકર ચેતવણી આપી દે છે, એટલે તમે સુરક્ષિત જગ્યાએ જઈ શકો છો। એ એપ્લિકેશનનું નામ છે દામિની એપ્લિકેશન। આ દામિની નામની એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે અને એ ડાઉનલોડ કરી લેજો, જેથી તમારા વિસ્તારના કેન્દ્ર બિંદુ ગણીને તેનાથી 20 થી લઈને 40 કિલોમીટરના એરિયામાં ખતરનાક વીજળી થતી હશે તો તમને ચેતવણી રેડ કલરથી તમને ચેતવણી આપી દેશે અને તમે થોડા સાવચેત રહી શકો છો, એલર્ટ રહી શકો છો અને તમે અને તમારા અન્ય જે લોકો છે તેમનો પણ જીવ બચાવી શકો છો। તો મિત્રો ચોમાસા પૂરતી ચોક્કસથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ તડકો ઉગાડ હોય, વરસાદનું પ્રમાણ હોય, બરફારાનું પ્રમાણ હોય, પવનનું પ્રમાણ કેટલું છે, વિસ્તારો સાથે અને તમારા નામ સાથે નીચે કમેન્ટમાં માહિતી આપજો, જેથી ગુજરાતની જનતા જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।